આપણે ઘણી જગ્યાએ દોષ ધાતુ અને મળ એ રીતે આપ્યો તો દોષને કઈ રીતે લેવો અને ધાતુને કઈ રીતે એ પણ વાતપિક કફ ધાતુ પણ હોય ને વાતપિક કફ દોષ પણ હોય એટલે એને કઈ રીતે આપણે વાટતી વખતે એને જો વાયુ એને દોષ કીધો, જેનાથી બનેલો છે એને ગુણ કીધા. વાયુ દોષ છે, કોનાથી બનેલો છે? વૃક્ષ, લઘુ, શીત, ખર અને સૂક્ષ્મ ગુણ છે. ગુણથી બનેલો ગુણ જ હોય. દોષ શું કામ છે? દૂષણાત દોષાહા, બીજાને દૂષિત કરે છે એટલે એનું નામ દોષ પડ્યું છે. એ દૂષિત કરી શકે છે, એ પોતે હરખો ન હાલે તો બીજાને હેરાન કરી શકે છે. દૂષણાત દોષાહા. પછી આ દોષ છે ને એ ધારણા, શરીરને ધારણ પણ કરે છે, ધારણ પણ કરે છે, ધારણ પોષણ પણ કરે છે. એટલે ગુણથી બનેલો દોષ હોય જ ન શકે, પણ દૂષણાત દૂષિત કરે છે એટલે એનું નામ દોષ પડ્યો. બરાબર. ધાતુ, દરેક ધાતુ દોષથી બનેલી છે. વાયુ, પિત્ત, કફ એના વગર રસ, રક્ત, માંસ, મેદનું અસ્તિત્વ શક્ય નથી. તો દરેક ધાતુ દોષથી જ બનેલી છે. તો ધારણા ધાતુ, તો ત્યાં એ જ દોષ ધારણ કરે છે શરીરને. જે ધારણ કરે છે એટલે એ ધાતુ કહેવાય. પછી હું પ્રશ્ન એટલે ધાતુ ક્યાંક ધાતુ તરીકે આપણે વાયુને લેવાનું, ક્યારેક આપણે દોષ તરીકે, તો એમાં એ કન્ફ્યુઝન એ થતું કે હવે અહીંયા જે વિભાગ પાડ્યા ને જેવી રીતે સમજવાનું કે ધાતુ કીધું રસ, રક્ત, માંસ, મેદ એ તો ધાતુ છે જ, બરાબર. પણ ધારણ કરવાનું કામ દોષો પણ કરે છે, બરાબર. એટલે દોષો સીધે સીધો વાયુ છે ધારણ નહીં કરી લે, પણ એ ક્યાં જાય? હાડકાની અંદર જઈ અને પોતાનું કામ કરશે, અન્ય ધારણ કરશે. પિત્ત ક્યાં જઈને કામ કરશે? રક્તને જઈને અને ત્યાં ધારણનું કામ કરશે. કફ ક્યાં જાય? રસ, મેદ એમાં જ ધારણનું કામ કરવા મળશે. એટલે જે વાયુ, પિત્ત, કફ એ દોષ પણ છે અને ધારણ પણ કરે, બે છે એનામાં. અને પેલી ધાતુ છે ને એ સ્વતંત્ર નથી, દોષથી બનેલી છે, પણ એક અલગ ઉત્પત્તિ ક્રમ એનો છે, એનો હેતુ છે, એનું કાર્ય છે, એટલે એને ધાતુ કીધી. એણે આ જ કામ કરવાનું, એણે સર્ક્યુલેશનનું જ કામ કરવાનું, કે જેમાં વાયુ ગુણ પ્રધાન, વાયુ અને જલ ગુણ પ્રધાન છે એણે એ જ કામ કરવાનું. જેમાં અસ્થિ અને જલમાં ભૂત પ્રધાન છે એણે આ જ કામ કરવાનું. તો ન્યાય એક અલગ વ્યવસ્થા ઊભી કરી છે. આપણે માની મોટો ઉત્સવ હોય, કેમ અલગ અલગ વ્યવસ્થા હોય, એમાં શરીરની અલગ અલગ વ્યવસ્થા હોય. હા. વાયુના 5 ગુણ કીધા, સૂચના 5 ગુણ. તમે સ્નેહની વાત કરી એમ દરેક પેશન્ટની અંદર અલગ અલગ પ્રકારની જુઓ, તો આપણે કઈ દ્રષ્ટિથી કેવી રીતના જોવું એ ડિફરન્ટ આપણે દરેક જગ્યાએ મનન ચિંતન કરવાનું હોય, બરાબર, બહુ સરસ. પણ એને આપણે બધી દ્રષ્ટિ કઈ રીતે જોવું, કેમ જોવું? આપણી ઘરે આપણે આ લગ્ન થયા એટલે એક નવી બાઈ આવી, આપણી પત્ની આવીને જ્યારે પહેલી વાર એને જોવા ગયા ત્યારે આપણા ઘરના 5 વ્યક્તિ સિવાય કોઈને ઓળખતી નહોતી. પછી આવીને 1 દી રહી, 2 દી રહી, 5 દી રહી, 10 દી રહી. પેલા ઘરના સભ્યોને, કાકા બાપાને, આખા ગામ, આખી દુનિયાને ઓળખતી થઈ કે ન થઈ. એના પિયર પક્ષના ઘણી વાર હવે ઓળખતી ઓછી થઈ જાય. માની 50 વર્ષથી અહીંયા આવ્યો હોય તો 30 વર્ષ એને નહીં ઓળખે, પણ અહીંયા તો બધાને ઓળખશે જ નહીં. કારણ કે સતત એને પ્રસંગ કર્યો. પ્રસંગ એટલે સંઘને સતત. પ્રસંગ શબ્દ કોની વાપરે? તમે દોરી જોઈ, દોરી જ્યાં વણીને બનાવવામાં આવે, વણીને જે બનાવવામાં આવે, સૂતરને વણ બેયને આટી મારે કરે, એ પછી ઉખડે ને, એ વળ પછી ન ઉખડાય, બરાબર. એને પ્રસંગ કહેવાય. તો એ સ્ત્રી અહીંયા પ્રસંગ રૂપે આવી અને એટલી ઓતપ્રોત થઈ ગઈ કે એનું પોતાનું થઈ ગયું ને આ બધી થઈ ગયું. તો શરૂઆતમાં તો એની તકલીફ પડતી હતી કે આ ગામની લીલી કોણ ને દૂધી કોણ, એની તકલીફ પડતી હતી. અને હવે તો આમ આયલા જતું ખરી કે આ મોહન બાપા જ છે એમ. આપણે કોઈ પણ વિષયમાં પછી આયુર્વેદ હોય તો ભલે, અને આયુર્વેદમાં પાછું રસ ધાતુ હોય, ઔષધિઓ હોય, દર્દી હોય, દર્દીના લક્ષણો હોય,
તો એમાં જેમ જેમ આપણે પ્રસંગ કરતા હોય, પ્રસંગ શબ્દ એટલે કે એટલું બધું ચિંતન કે એ વિચારતી વખતે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. તો સમજાય. આપણું અસ્તિત્વ હોય ને ત્યારે બીજી વસ્તુ ક્યારેય સમજાવવાની નથી. આ ઘટના ઘટે છે, જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે બરાબર સમજાણું હોય. અને આ તો જ થાય કે આપણી પૂરેપૂરી લગન હોય તો. એટલે એ બધુંય થવા માંડે. માની લો કે અત્યારે વનસ્પતિ પરિચયમાં જઈએ તો અહીંયા જ્યોતિષમૃતિના પાન અહીંયા હોય ને બાજુમાં ઓલે 10 જાતની ઓલે નવા શિબિરાર્થી કે સાહેબ આ કેમ ઓળખી જાવ છો? એ પ્રસંગ. ફૂકું ઝાડવું હોય ને તો કહી ભાઈ આ તો આ જ છે, હાલો ભાઈ. તો એ પ્રસંગ અનેકવાર ભાવપૂર્વક, હેતપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક એકાકાર થઈને દર્શન કરવું અને સમજવું, બસ. બીજો રસ્તો જ નથી એમાં. અમુક ટાઈમ નિર્દોષ હોય, છોકરાઓ છે ચિંતન કરે છે, નિર્દોષ હોય તો એના ગુણ સરખા અમુક ટાઈમે બતાવતા હોય, તો એના માટે શું કરવું હોય? એક જ રસ્તો છે, જોઈએ રાખી પછી વિભાગ પડે, સીધો વિભાગ નહીં પડે. અને હું કે તમે કે બીજા કોઈ જ્યારે શીખતા હોય ત્યારે બધું ભેળસેળ થઈ જતું હોય. આ છોકરીઓ કે આપણે કોઈ રોટલી બની હોય તે પહેલાં રોટલી કરે કોઈને પહેલી વાર ગોળ થઈ જ ન હોય. પહેલાં બાંગ્લાદેશના અને પાકિસ્તાનના અલગ અલગ નકશા થયા હોય અને એ અનેક વખત બનાવ્યા પછી હવે અંધારામાં વાતો કરતી જાય આમ કરે તો ગોળા એકલા ચંદ્ર જેવું થાય નથી થતું. બસ અનુભવ. બીજો એક જ રસ્તો છે. એ ફિઝિકલ હોય, વૈચારિક હોય, માનસિક કોઈ પણ હોય. રિપીટનો બીજો વિકલ્પ જ નથી. પછી આ સ્મૃતિ દરેકની અલગ અલગ હોય. એ અલગ અલગ સ્મૃતિ આ સ્નિગ્ધ વગેરે જે ગુણો આવશે ને એના ઉપર ડિપેન્ડિંગ છે. દર્શન પરીક્ષણ કરવું તો કઈ રીતે? હવે આનો બધાનો જવાબ તો એક જ આપીશ સાહેબ. ચિંતન, મનન, પરીક્ષણ અને મીરા બની જવાનું. એ દર્શન વખતે આપણું અસ્તિત્વ જેટલી વાર મેટ્યું એટલી વાર એના સાચા દર્શન થયા. બાકી આપણે બુદ્ધિથી એનું અનુમાન કર્યું. જે વયોરાત્રિ ભુક્તાનાંગ વાળો જે શ્લોક છે, વયોરાત્રિ એ ભુક્તાનાંગ, બીજાનો તો વારો આવવા દો, ઠીક, હાલો બોલી નાખો. હવે બાકી આપણે માણેક થમની જેમ કઈ મૂકવા અહીંયા આવ્યા નથી આપણે. તો એમાં જે બાળકની ઉંમર પ્રમાણે જે કીધું તો એમાં જનરલી નોર્મલી એને કફ પ્રકૃતિનું હોય. આપણે આમ બાળક જોઈએ તો આપણને ચંચળ જ લાગે, તો આમ વાયુના ગુણ જ દેખાતા હોય, તો એ આમ આપણને એને કઈ રીતે સમજવું? એ આવશે આપણામાં, આવશે ત્યારે હું કહીશ. પણ અત્યારે ખાલી એટલું જ કહી દઉં કે કફના ગુણને કારણે એનામાં તમે બાળક કોઈ પણ જુઓ તો બાળકનું આંખો જુઓ, એની સૂવાની સ્થિતિ જુઓ, બેસવાની સ્થિતિ જુઓ, રડવાની સ્થિતિ જુઓ, ગુસ્સો થવાની સ્થિતિ જુઓ, આનંદ કરવાની સ્થિતિ જુઓ, ત્યારે જ્યાં હશે એ તમને કેવું દેખાય છે, બરાબર? એ બોલે તમને ગમે છે, એ ખીજાય તો એ તમને ગમે છે, બધું ગમે છે ને? તો ત્યાં કફના ગુણો વધુ ગુણો ભરેલા છે. હવે આપણે તમારી દ્રષ્ટિએ બદલવાની, વાતચીત કફ ભૂલી જવાના, ક્યાં ગુણો વધારે છે, બરાબર? તો એમાં તમને બધા કફના ગુણો વધે. માની લો કે એ બાળક છે 18 કલાક સૂવે છે, 15 કલાક સૂવે છે, સૂતો હોય ત્યારે એકદમ પેલું હોય, બરાબર? તેમાં સ્થિર ગુણ છે. પછી એનો વિકાસ તમે જુઓ, એના શરીરના અવયવો બધા જુઓ, એની આભા તમે જુઓ, એનો તેજ જુઓ, એનું બોલવું ચાલવું, તો આ બધું એમાં કફના ગુણો વધારે મળશે આપણને. વાયુ દરેક અવસ્થામાં 3 દોષ ને બધા ગુણો હોય જ, ન હોય તો એનું અસ્તિત્વ જ નથી. એટલે બીજી વસ્તુ, હવે એનું મૂવમેન્ટ માટે, વિકાસ માટે, સર્ક્યુલેશન માટે વાયુ તો જરૂરી છે. એટલે એ ખરેખર તો પોતાના કફને એક્ટિવ કરવા માટે પોતાનું મૂવમેન્ટ વધારતું હોય બાળક. તમે જોઈજો, એ પગને સતત આમ કરે, શું કામ કરે? બાળકમાં આપણા ફેરી આપણને આળાસર થઈ જાય અને એ પોતાના કફને એક્ટિવમાં કન્વર્ટ કરવા માટે કામ કરે છે,
બરાબર. એ પોતાનો કફ જે છે એ કફને એક્ટિવ કરવા માટે એક ઓટો સિસ્ટમ બાળકમાં ગોઠવાઈ ગયેલી છે. અને આપણે શું કરીએ છીએ, આમાં આપણે જો ગાય પાછળ બિયાણી છે બરાબર ને, એને વાછડી આવી છે, વાછડીને ધવડાવી છૂટી મૂકીને પછી ચારે પગે જે કૂદકા મારે ને એટલે એમ થાય કે આ ક્યાં થાય એમાં થોડીક વાર બરાબર, પછી દૂધ પચાવવા માટે કૂદકા મારે છે. તમને સમજાઈ ગયું? આ એનામાં નોર્મલ છે. તો આપણે શું કરીએ, ખાઈને શું કરીએ? એટલે બાળકને આપણામાં એટલો ફેર છે. બીજા પ્રશ્નો પૂછે એટલે આપણને બહુ મજા આવે. બીજા પ્રશ્નો પૂછે એટલે આપણે હિપ્નોટાઇઝ થઈ જાય, એટલે આપણો વિચાર બંધ થઈ જાય, આપણી બુદ્ધિ બંધ થઈ જાય, આપણો તર્ક બંધ થઈ જાય. એવું નહીં થવું જોઈએ. તમને સમજે? બીજા પ્રશ્ન પૂછે એટલે આપણે ઇન્ટરેસ્ટ થવું જ જોઈએ. પણ જિજ્ઞાસામાં આપણા પ્રશ્ન ખોટા પૂછાય, ન હોય એવો પ્રશ્ન પૂછાય, ખબર હોય એવો પૂછાય. પિત્ત પ્રકૃતિવાળો માણસ છે એ ઉષ્ણ તીક્ષ્ણ છે, અમુક ગુસ્સાવાળો છે, તેમ છતાં એ ઇમોશનલ છે કે એને શું કહે માયા કે દયાભાવ વધારે એવું એક જગ્યાએ વાંચ્યું. તો એ હું આ સસ્નેહ ગુણને કારણે, સ્નેહને કારણે એમાં જેટલા જો ગુસ્સો હોય ને, ગુસ્સો એ પ્રાકૃત પિત્ત નથી, એ પિત્તની પરાકાષ્ઠા અથવા અતિ પિત્તના લક્ષણો છે. બરાબર. પછી કોકને મારી નાખવું, કાપી નાખવું એવો જે છે એ પિત્ત જ છે, પણ એ વિકૃત પિત્ત છે. બરાબર. એમ એનામાં જે દયાભાવ જે જન્મ થવો એ પિત્તના પોતાના સ્નેહ ગુણને કારણે છે, પણ એમાં કફ હોય. દરેકમાં વાયુપિત્ત કફ તો હોવાના ને, એટલે કફનો ગુણ એનીમાં ભળેલો હોય તો જ એનામાં દયાભાવ ના અંતર બધું આવેલું હોય. તો પછી પિત્તને પણ સંસ્કૃત, વિકૃત અને પ્રાકૃત એવી રીતે જોઈ શકાય. ગુણને જો એક તો દોષને તો જોઈ શકાય, બોલી નખાય. તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ છે. તો આપણે આ ત્રણ જે દોષ છે એમાં કઈ રીતે જોવા, કેમ જોવા? પેલા 3 ગુણો છે, સત્વ, રજ ને તમ. ગુણોનો સમૂહ છે. સત્વ છે એ ગુણોનો સમૂહ છે, રજ ગુણોનો સમૂહ. એ એકલો સત્વ ગુણ એક ગુણ નથી, ઘણા બધા ગુણો ભેગા થઈ તે સત્વ ગુણ છે, ઘણા બધા ગુણો ભેગા થઈ રજ, ઘણા બધા ગુણો થઈ તે તમ. તો એમાં જે ગુણોનો સમૂહ જે દોષની સાથે વધારે હોય એમાં એ દોષને સમજવાનું. એવું નહીં ગણવું સત્વ ગુણ છે એટલે કફ છે, સત્વ ગુણ છે પિત્ત છે, એમ નહીં. ગુણોનો આના ગુણો ક્યાં ગુણ મેચ થાય તો એમાં એટલું વધારે, બસ. સ્પષ્ટ સીધી વાત નહીં કરવાની. અને કદાચ કોઈ વ્યક્તિએ પુસ્તકમાં વાત કરી હોય તો એટલા પૂરતું એ ભૂલ ભરેલું કહેવાય. એ રીતે એવું વાંચ્યું છે કે ભાઈ વાત પિત્ત ને કફ છે શરીરના લેવલ પર જોવાનું છે, મનના લેવલ પર સત્વ એટલે તમ જોવાનું છે. એ બરાબર સાચી વાત છે, પણ મન અને શરીર એકબીજા ઉપર ડિપેન્ડિંગ જ છે. તમારો સત્વ ગુણ વધ્યો તો આમાં દોષ પ્રાકૃત મન છે, આમાં વાયુ વિકૃત થયો તો સીધા થશે. એટલે એમ કહી શકાય કે અહીંયા જે અગ્નિ છે એની વરાળ ઉપર જાય છે, તો વરાળ જે છે એ અગ્નિની જ છે, વરાળ અગ્નિની જ છે. એમ જે સત્વ, રજ ને તમ અહીંથી ઉત્પન્ન થતા વાયુ, પિત્ત, કફ એના પ્રાકૃત ને વિકૃતને આધારે આપણને અસર કરે છે. સર, કોઈ વ્યક્તિનું બોડી રિપ્રેઝન્ટ કરતું હોય કફ, મેન્ટાલિટી રિપ્રેઝન્ટ કરતી હોય પિત્ત, અને કમ્પ્લેન છે વાયુની, ટ્રીટમેન્ટ કેવી રીતના આપવાની? આ શીખવાનું છે આપણે. હજી હું કહું, મારે તમને જે કહેવું છે ને, અત્યારે આપણે જે વાત કરી ને એ મારે જે તમને કહેવું છે એનું 5% નથી કહે. શું કામ કે એમાં વધારે ઊંડા જાય તો 2 વસ્તુ થાય. એક તો સમય બહુ વધારે લે આપણો, બીજી વસ્તુ ઘણીવાર સમજની બહાર જાય, એ ગપ્પા લાગે. બરાબર. એટલે જાડી ભાષામાં જો આટલું સૂક્ષ્મ છે છતાંય જાડી ભાષા છે એટલે ઘણું ઊંડું છે, એટલે સમજાતો જાય. પછી ત્યારે સમજાય કે આપણને આપણી સમજણ પોતાની અલગ રીતે ડેવલપ થાય, ત્યારે આપણી યાત્રા ચાલુ થાય. એ યાત્રા ઘણીવાર 5 વર્ષે થાય, 10 વર્ષે થાય, 30 વર્ષે છે, 10 જણને પણ થાય. પણ યાત્રા ચાલુ હોય તો આ શરૂઆત થાય.
બોલો વૈદ્ય બેન. ગયા વખતે આપણે જે તમે વાયુનું જે કહેતા હતા ને એટલે તમે પછી પેલા સર હતા એટલે મેં તમને સવાલ નહોતો પૂછ્યો કે આપણે વાયુને પેલું કરવા માટે તમે જે ઉપાયો કીધેલા હતા આપણી પાસે 4 મિનિટ છે હવે. તો એની અંદર એટલે તમે શેકેલું જીરું ને એ જે છે તો આપણા જે જૂના સમયમાં ધારો કે ગુવાર તો લોકો એવું કહે કે વાયડી કરે તો એની અંદર અજમાનો વઘાર જે કરતા હતા એટલે અજમો બી વાયુ નાશક કહેવાય કે નહીં કહેવાય? કહેવાય. કહેવાય ને? માની લો વાયુના જે ગુણો છે એ ગુણોના વિરોધી જે ગુણ છે બધા વાયુનાશક હોય. વાયુ છે ને ઠંડ શીત ગુણ છે, અજમો ઉષ્ણ ગુણ છે. તો સર એ એટલે અજમો ગરમ થયો ને એટલે ગરમના લીધે માણસના શરીરમાં એસિડિટી થઈ શકે? થાય. પિત્ત પ્રકૃતિવાળો એને અજમાનું સેવન કરવું ને અથવા માપનું કરવું. આપણે દરેક વનસ્પતિ દરેકના ગુણ 3 વર્ષમાં આપણે દરેક વનસ્પતિને સમજવું કે આના બીજી ગુણ કયા છે. એમાં એમણે કીધું કે અજમો છે આપણે અમુક લઈ શકાય. સિંગલ ડ્રગ એ કોઈ પણ વનસ્પતિનો સિંગલ ડ્રગથી પણ સારવાર બહુ સરળ કીધું છે કે 21 દ્રવ્ય હોય તો બધી રીતે કરી શકાય. એમાં એક થિયરી તો સિંગલ ડ્રગ થેરાપી એ એકાંગી વિચાર છે, એકાંગી વિચાર છે. જો સિંગલ ડ્રગ થેરાપી હોત તો ચરક સુશ્રુતે થોથા ન લખ્યા હોત. એટલે એ વ્યક્તિગત વિચાર છે કે આવું થઈ શકે એમ કે ભાઈ ઘઉંમાં ગ્લુટેન વધારે છે તો ઘઉં ન ખાવા, એનો વિષય છે. ચરકે કીધું ગોધૂમ નિત્ય ખાવાના. બરાબર? એમ પહેલાં તો મગજમાંથી એકાંગી ટ્રીટમેન્ટ જે વનસ્પતિને મગજમાં કાઢી નાખવાનું. જો હોત તો એ થાત. બીજી વસ્તુ, એક વ્યક્તિ દ્વારા આખી પૃથ્વીનું નિર્માણ ન થાય. સાહેબ થોડી વારમાં ફોન. તો સિંગલ થેરાપી શક્ય બને કે જ્યારે આપણે જેના ગુણ માની લો કે એરંડો દિવેલ છે એ વાતારી શબ્દ છે તો તમારી પાસે પ્યોર વાયુના ગુણોવાળું હોય તો તમે એ સામે આપી શકો. પણ વાયુ અને પિત્ત બે ભેગું હોય તો તમે એરંડ તેલ આપો તો નહીં મેળ પડે ને. તો કાં ઔષધ બદલવું પડે અથવા એક કરતાં બીજા વધારે ઔષધો આપવા પડે. એક કરતાં વધારે ઔષધો આપવા પડે એ તો ચરક સુશ્રુતની પરંપરા છે, યોગ્ય જ છે અને એમ જ હોય. નહીંતર એક ઔષધિ ટ્રીટમેન્ટ કરી તો ઘણીવાર એ ટ્રીટમેન્ટ અધૂરી થાય. પણ કોઈ રોગ એવો બને કે એક ઔષધિ થઈ શકે. દાખલા તરીકે તારે કીધું જીવનથી ચક્ષુષ્ય, ઓકે, શરપુંગ છે તો યકૃત પ્લિહોદર માટે છે તો એણે સીધું કીધું છે પણ બધા યકૃત પ્લિહોદર માટે પણ એ કામ નહીં કરે. એટલે ત્યાં આપણે આપણો અભ્યાસ, જ્ઞાન, આ બધું વિવેક એવું બધું કરવું પડે.